આ અમારું કટિંગ ફિક્સ માપમાં દે કે નાનું મોટું. તો આ લાઈવ ગરમા ગરમ ઢોકળા સર્વ કરવામાં આવે છે. પ્યોર સિંગ તેલ રાણી ગ્રુપનું ઢોકળા હમણાં 3 વર્ષથી વધ્યા છે. બાકી ઢોકળા અમે પહેલાં 10માં વેચતા હતા. ત્યાં ભાવનગરમાં તમે એમ કહો ને કે સૌ પ્રથમ લાવાવાળા ઢોકળા ના હોય તે મારા ફાધર પોતે જ છે, હુસેનભાઈ પોતે જ છે. તો ઢોકળા આઈટમ છે રાજકોટની. રાજકોટ હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. જો કે અત્યારે આપણે છીએ ભાવનગર સિટીની અંદર. તો અત્યારે આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે વર્ષો જૂના અને 6 ભાઈના નામથી ફેમસ લાઈવ ઢોકળા મળે છે. ભાવનગર શહેરની અંદર લાઈવ ઢોકળા લાવવાવાળા તે ભાઈના ફાધર છે. તો તે ભાઈની આપણે મુલાકાત કરવાની છે અને જાણીએ તેની પાસેથી કેટલા વર્ષ થયા છે, શું શું વસ્તુ રાખે છે. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. શું નામ છે આપનું? અરફાતભાઈ. તો ભાવનગર શહેરની અંદર આવી અને લાઈવ ઢોકળામાં ફેમસ એવા તમે છો. તો આપણે જે શરૂઆત કરીએ છીએ તે કેટલા વર્ષ થયા છે? આપણે અંદાજિત 13-14 વર્ષ થયા. ભાવનગરમાં તમે એમ કહો ને કે સૌ પ્રથમ લાવાવાળા ઢોકળા ના હોય તે મારા ફાધર પોતે જ છે, હુસેનભાઈ પોતે જ છે. તો ઢોકળા આઈટમ છે રાજકોટની. રાજકોટમાં અમારે સંબંધીનું ઘર જ છે. ત્યાંથી જ તે મારા ફાધર શીખીને અહીંયા સૌ પ્રથમ અહીંયા રૂકમ ચોકમાં કરવાવાળા ઢોકળા છે, ખીચું છે. સ્ટાર્ટિંગમાં આપણે ઢોકળા, ખીચું અને એમની પહેલાં દાદા ફાલુદા અને જ્યુસનું સ્ટાર્ટિંગ કર્યું હતું. પછી મારા પપ્પાએ 12-13 વર્ષથી ઢોકળાનું સ્ટાર્ટિંગ કર્યું. તે રાજકોટની આઈટમ તમે જે અહીંયા બેસો છો, તમારે કેટલા વર્ષ થયા? આ અમે ત્રીજી પેઢી છીએ. મારે 6 વર્ષ થયા. 5-6 વર્ષ. 5-6 વર્ષ થયા. મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા. હમણાં 3 વર્ષથી એક્સપાયર થઈ ગયા. પછી 3 વર્ષ સુધી હું સ્ટડી બાજુ કરતો. મારા મોટા ભાઈ સમાતો. મારા મોટા ભાઈ અને કારીગર અમારા પાસે છે. 3-4 વર્ષથી પછી હું અહીંયા સાથે જોડાઈ ગયો. પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો. આપણે પિછલા રોડ MG રોડ છે. MG રોડ થી સીધો અહીંયા રૂપમ ચોક કહેવાય. સામે બિઝનેસ સેન્ટર છે. બિઝનેસ સેન્ટરની સામોસામ 6 ભાઈ. આપણું નામ ફેમસ છે. 6 ભાઈ જ્યુસ, ફાલુદા એન્ડ ઢોકળા. 3 બે બાજુમાં જ છે. બાજુમાં જ છે. અત્યારે જે આપણે ખીચું અને ઢોકળાની કિંમત કેટલી છે? ઢોકળાના માત્ર 20 રૂપિયા અને ખીચુના 10 રૂપિયા ઓનલી 10 રૂપિયા. પહેલેથી ઢોકળાના તે હમણાં જ વધ્યા છે. ઢોકળાના હમણાં 3 વર્ષથી જ વધ્યા છે. બાકી ઢોકળા અમે પહેલા 10માં વેચતા હતા. 10 રૂપિયામાં ઢોકળા. 3 જાતની ચટણી બી આવે. 3 જાતની લસણની સોસ અને ગ્રીન ચટણી. ઢોકળા બનાવો છો, ખીચું બનાવો છો, તે દેખાડી શકશું? હા, ચોક્કસ. ભાઈ પાસેથી જોઈ લઈએ કે કેવી વસ્તુ રાખે છે અને શું રાખે છે. ચાલો નજર કરાવી દો આપણે વસ્તુ. તો આ લાઈવ ગરમા ગરમ ઢોકળા સર્વ કરવામાં આવે છે. પ્યોર સિંગ તેલ રાણી ગ્રુપનું. આ અમારું કટિંગ ફિક્સ માપમાં દે કે નાનું મોટું. જ્યારથી સ્ટાર્ટિંગ કરું ત્યારથી એને જ રોલ છે. અને પાર્સલ સુવિધા પણ છે. હા, પાર્સલ સુવિધા બી છે. પાર્સલ અમે આમાં કન્ટેનરમાં આપીએ છીએ. તેમાં આપણે અડધી કલાક સુધી બી કાંઈ પ્રોબ્લેમ ન થાય. આ આપણી લસણની ચટણી. અત્યારે લસણનો ફૂલ ભાવ છે તો બી આપણે લસણની ચટણી ઘરાકને જેટલી જોઈએ ને એટલી આપણે આપીએ. અમારી સ્પેશિયલ ચટણી કહેવાય ને ત્યાં લસણની ચટણી કહેવાય. આ સોસ આપણે ગ્રીન ચટણી. ઓકે. આપણો અહીંયા ગોડાઉન છે બિઝનેસ સેન્ટરમાં. ત્યાં તો આપણો રો મટીરિયલ બધું ત્યાં જ બને છે. ઢોકળાનો, ફાલુદાનો બધી રો મટીરિયલ અંદર જ બને છે ગોડાઉન. આપણે બધી આઈટમ ગરમા ગરમ જ આપીએ છીએ. જેમ કસ્ટમર આવે એમ જ આપણે આચાર મસાલો. એટલે આ જે ખીચું હોય છે, જે આઈટમ છે, હા, તે સુરતમાં છે ને આમ પાપડીનો લોટ કહેવાય. આપણે ભાવનગરમાં ને આપણે છે ને કાઠિયાવાડમાં અમને ખીચું કહેવાય. બાકી સૌરાષ્ટ્રમાં છે ને પાપડીનો લોટ કહેવાય. અને જે આ ખીચાની અંદર તમે એટલા વર્ષથી ધંધો કરો છો તો મેન ટેસ્ટ શેનો આવે છે? મેન આપણે વઘારનો હોય. આમાં જેમ વઘાર કરવાનો હોય ને મેન ટેસ્ટ એમનો જ આવે. વઘારમાં જ આપણે લીમડો રાખીએ છીએ, અજમા રાખીએ છીએ, જીરું રાખીએ છીએ. મેન એમનો. તો આપણે તો અહીંયા ખીચું અને ઢોકળાની મોજ માણી લીધી છે. જો તમે ભાવનગરની અંદર રૂપમ ચોકમાં અને બિઝનેસ સેન્ટરની એક્ઝેક્ટ સામે જ છે તો પહોંચી જાજો ભાઈના ઢોકળા ખાવા માટે. અને વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરી દેજો અને મળીશું પાછા એક નવા વિડીયો સાથે.